હિંમતનગર ઈડર રોડ પર આવેલી પંચમુખી હનુમાનજી મંદિર પાસેની અયોધ્યા નગરીમાં સર્વજન હિતાય સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સર્વમંગલનું સર્જન, આધ્યાત્મિક ઉર્જા તથા ચમત્કારી ચેતનાની જ્યોતિ જાગૃત કરવાની પ્રક્રિયા એટલે યજ્ઞ. કોઈપણ કાર્ય હૃદયપૂર્વક અને ઈશ્વર પ્રીત્યર્થે કરવામાં આવે તો તે સત્કાર્ય યજ્ઞ ગણાય. યજ્ઞ સામુદાયિક રૂપે કરવામાં આવતો હોવાથી તેમાં કોઈનો અહમ પોસાતો નથી. યજ્ઞ કાર્યમાં માનવે પોતાના અહમની આહુતિ આપવાની હોય છે. યજ્ઞ કાર્યમાં પ્રમુખ સ્થાન પ્રભુનું જ હોય છે. સર્વ દુષ્ટવૃત્તિ અને સર્વના અહમની આહુતિ થકી સર્વત્ર શુભ મંગલ સર્જવાની ભાવના સાથે પૂર્વ મંત્રી રણજીતસિંહ એન ચાવડા તથા પરિવાર દ્વારા અયોધ્યા નગરીમાં સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી અજીત મહારાજના આચાર્ય પદે 51 ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું. રાજેન્દ્રસિંહ આર ચાવડા, મયુરધ્વજસિંહ, દિગ્વિજયસિંહ તથા પરિવારજનોએ સતચંડી યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે કર્મથી સન્માનનીય મનુષ્યોનો સત્કાર થાય છે, જનતાનું સંગતીકરણ સંગઠન થાય છે, જેનાથી વિભક્તતા નિર્માણ ન થતાં મૈત્રી સર્જાય છે તથા જેનાથી દિનજનોનું દૈન્ય દૂર થાય છે, એ યજ્ઞ કહેવાય છે. અને એવા આ યજ્ઞના દર્શનાર્થે શહેરના તથા જિલ્લાના અગ્રણીઓ તથા આબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદ માટેના સુંદર આયોજનની સૌએ સરાહના કરી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.